પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં રાયસીના સંવાદની 9મી આવૃત્તિનું ઉદ્ઘાટન કર્યું હતું. આ ઉદ્ઘાટન સત્રમાં ગ્રીસના પ્રધાનમંત્રી કિરિયાકોસ મિત્સોટાકીસ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા અને મુખ્ય વક્તવ્ય આપ્યું. કાર્યક્રમમાં 100થી વધુ દેશોના પ્રતિનિધિઓ, કેન્દ્રીય મંત્રીઓ, પૂર્વ રાષ્ટ્રાધ્યક્ષો અને સરકારોના પ્રમુખો, લશ્કરી કમાન્ડર્સ, વિદેશ મંત્રીઓ, ઉદ્યોગ અને તકનીકી જગતના પ્રમુખો, શિક્ષણવિદો, પત્રકારો અને વ્યૂહાત્મક બાબતોના નિષ્ણાતો ભાગ લઈ રહ્યા છે. ત્રિદિવસીય રાયસીના ડાયલોગમાં વૈશ્વિક શાંતિ, રશિયા યુક્રેન અને ઇઝરાયલ હમાસ યુદ્ધ ઉપરાંત અનેક વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા થઈ શકે છે, જેમાં યુએનએસસીનું વિસ્તરણ, વિશ્વમાં ગ્લોબલ સાઉથ દેશોની વધતી ભાગીદારી, ઇન્ડો પેસિફિકમાં શાંતિ, જીઓ પોલિટિક્સ અને જીઓ ઇકોનોમિક્સ, એઆઈ તથા ક્લાઇમેટ ચેન્જ જેવા મુદ્દાઓ સામેલ છે. રાયસીના ડાયલોગ 2024ની થીમ ચતુરંગ છે. ચતુરંગ એટલે કે સંઘર્ષ, હરીફાઈ, સહકાર અને સર્જન. ચતુરંગ એ વાસ્તવમાં ભારતમાં પરંપરાગત રીતે રમાતી રમતનું સ્વરૂપ છે. કાર્યક્રમમાં ગ્રીસના પ્રધાનમંત્રીએ વક્તવ્ય આપતા જણાવ્યું હતું કે ભારતે લોકશાહી ઢબે આર્થિક વિકાસ સાધ્યો છે. આજે ભારત વિશ્વ મંચ ઉપર એક પ્રમુખ શક્તિ છે. યુરોપ સહિત સંપૂર્ણ વિશ્વ માટે ભારત સાથેની ભાગીદારી મહત્વપૂર્ણ છે. Of this global exercise in democratic self-governance is incredible. It's also a testament to the lasting power of democracy.